નંદુરબાગમાં આજે વિશાળ ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું। આ દરમિયાન તેમણે કોંગ્રેસની સાથે શિવસેના યુબીટી પર પણ નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું કે નકલી શિવસેનાના લોકો મને જીવતો દાટવા માંગે છે। સાથે જ વડાપ્રધાને કહ્યું કે આ લોકો કહે છે કે મોદી તારી કબર ખોદાશે। તેઓ તૃષ્ટિકરણ માટે આવી ભાષા બોલી રહ્યા છે। તેઓ મોદીની જમીનમાં દાટવાના સપના જોઈ રહ્યા છે। તેમની રાજકીય જમીન ખસી ગઈ છે। તેઓ જાણતા નથી કે દેશની માતાઓ અને બહેનો મોદીની સુરક્ષા કરશે। તેમણે વધુમાં કહ્યું કે મહાવિકાસ અઘાડી અનામતનું મહાભક્ષણ કરવા મહાઅભિયાન ચલાવી રહ્યા છે, જ્યારે મોદી એસસી એસટી ઓબીસીના અનામતને બચાવવા મહારક્ષણ કરવા મહાયજ્ઞ કરાવી રહ્યો છે। હું કોંગ્રેસના શાહી પરિવારની જેમ મોટા પરિવારમાંથી આવ્યો નથી। હું તો ગરીબીમાંથી મોટો થયો છું। હું જાણું છું કે તમે અહીં કેટલી તકલીફો વેઠી છે। તમારા જીવનમાં પણ મુશ્કેલીનો પહાડ હતો। ઘણા આદિવાસીઓ પાસે પાકું મકાન ન હતું। આઝાદીના 60 વર્ષ વીતવા છતાં ગામડાઓમાં વીજળી પહોંચી ન હતી। વડાપ્રધાન મોદીએ કેન્દ્રની ભાજપના નેતૃત્વ હેઠળની મોદી સરકારની યોજનાઓનો ફાયદાઓ ગણાવતા કહ્યું કે એનડીએ સરકારે હર ઘર જળ યોજના હેઠળ મહારાષ્ટ્રના 20,000થી વધુ ગામડાઓમાં નળથી જળ પહોંચાડ્યું છે। તો આમાં નંદુરબારના 111 ગામડાઓ પણ સામેલ છે। હજુ તો આ ટ્રેલર છે। હજુ તો મોદીએ ઘણું બધું કરવાનું છે અને તમારા માટે કરવાનું છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે 1 જૂન સુધી જામીન આપતા વચગાળાની રાહત મળી છે અને ત્યારે હવે કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે બહાર આવ્યા છે। દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાર જેલમાં બંધ હતા, જેની પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી। ત્યારે માત્ર 5 મિનિટથી પણ ઓછા સમયમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો અને ત્યારે દિલ્હીમાં 25મી મેના રોજ 6ઠ્ઠા તબક્કાનું મતદાન છે અને ત્યારે જામીન મળ્યા બાદ કેજરીવાલ જેલમાંથી મુક્ત થયા છે। ચૂંટણી પ્રચારમાં ભાગ પણ લઈ શકશે। ઉલ્લેખનીય છે કે આ પહેલા કેજરીવાલની અરજી પર મંગળવારે 7 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી, પરંતુ તે દિવસે નિર્ણયને મુલતવી રખાયો હતો। ભાજપ નેતા નવનીત રાણાની 15 સેકન્ડ લાગશે એવી ટિપ્પણી પર હાલ રાજકીય માહોલ ગરમાયો છે અને ત્યારે હવે એઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ નવનીત રાણા પર કટાક્ષ કર્યો છે। તેમણે કહ્યું કે મેં છોટુ એટલે કે અકબરુદ્દીન ઓવૈસીને ઘણો સમજાવ્યો, પછી રોક્યો છે। હું છોડી દઉં? તમને ખબર નથી કે છોટુ શું છે? મારો છોટુ નાનો ભાઈ ટોપ છે। જો છોટુ એકવાર બહાર નીકળી ગયો તો પછી તે મારા સિવાય કોઈના બાપનું સાંભળતો નથી। તો પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને બીઆરએસ પર નિશાન સાધતા કહ્યું હતું કે ઘણા વર્ષોથી કોંગ્રેસ અને બીઆરએસ એ હૈદરાબાદ એઆઈએમના લીઝ પર આપ્યું છે અને ત્યારે પીએમ મોદીના આ નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ તીખી ટિપ્પણી કરી હતી। તેમણે કહ્યું હતું કે હૈદરાબાદના લોકો પશુ નથી, આ લોકો નાગરિક છે। હૈદરાબાદના લોકો કોઈ રાજકીય પક્ષની સંપત્તિ નથી। લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યું હતું। કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે લોકસભા ચૂંટણી ધીમે ધીમે વડાપ્રધાન મોદીના હાથમાંથી છૂટી રહી છે। તેમનો પરાજય નિશ્ચિત છે। આ કારણથી જ તેઓ ખોટા પ્રચારથી લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે। દેશમાં 4 જૂને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે। આ સાથે જ 30 લાખ સરકારી પદો પર ભરતી શરૂ કરાશે। તો બીજી બાજુ અયોધ્યામાં રામ મંદિર પર કોંગ્રેસ બાબરી લોક લગાવી દેશે અને તેવા પીએમ મોદીના આક્ષેપોને પ્રિયંકા ગાંધી વાડ્રાએ ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરાશે। છેલ્લા 10 વર્ષ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિ ગૌતમ અડાણીને પોર્ટ, એરપોર્ટ અને સંરક્ષણ કરારો જેવા અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સોંપી દીધા। તો વડાપ્રધાને આખા દેશમાં માત્ર 20થી 22 લોકો માટે જ કામ કર્યું અને તેમને અબજોપતિ બનાવી દીધા। પીએમ મોદીએ અનામત ખતમ કરવા માટે અનેક સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરી દીધું। ભાજપ અનામત ખતમ કરવા માંગે છે, જ્યારે કોંગ્રેસ તેને 50%થી વધારવા માંગે છે।
આ દરમિયાન કોંગ્રેસ સત્તા પર આવ્યા પછી અયોધ્યામાં રામ મંદિરને બાબરે તાળું મારી દેશે તેવા પીએમ મોદીના આક્ષેપોને પ્રિયંકા ગાંધી વાડરાએ નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી એકદમ ખોટું બોલી રહ્યા છે. અમે રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરીશું. આ સાથે જ તેમણે કહ્યું કે વડાપ્રધાન કોઈ પણ ટિપ્પણી કરતા પહેલા કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વાંચી લેવો જોઈએ. દેશમાં મુસ્લિમોની વસ્તીમાં વધારા અંગેના મુદ્દાને પ્રિયંકાએ મુખ્ય મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવાનો મીડિયાનો ડ્રામા ગણાવ્યો હતો. તેમણે બેરોજગારી, ફુગાવો, મહિલાઓ પર અત્યાચાર અને ખેડૂતોની સમસ્યાઓને મુખ્ય મુદ્દા ગણાવ્યા હતા. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે રાત્રે તેલંગાણાના ગ્રેટર હૈદરાબાદમાં એક જનસભાને સંબોધી હતી. ત્યાર પછી રાહુલ ગાંધીએ રાજ્યની રોડવેઝ બસમાં મુસાફરી કરી સૌને ચોંકાવી દીધા હતા. મુસાફરોથી ભરેલી બસમાં મુસાફરી કરી અને તેમણે લોકો સાથે વાતચીત પણ કરી હતી. બસમાં સવાર મુસાફરો પણ રાહુલ ગાંધીને તેમની વચ્ચે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તો બસમાં રાહુલની સાથે રાજ્યના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ હાજર હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ મુસાફરોમાં પંચ ન્યાય બ્રોશરનું વિતરણ કર્યું હતું અને રાજ્યમાં કોંગ્રેસ સરકાર દ્વારા મફત બસ મુસાફરી યોજનાના અમલીકરણ અંગે લોકો પાસેથી માહિતી લીધી હતી. મુસાફરો સાથે વાતચીત કરતી વખતે રાહુલ ગાંધીએ કોંગ્રેસ દ્વારા તેમના રાષ્ટ્રીય ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને કામદારો જેવા વિવિધ વર્ગો માટે આપેલા વચનોથી તેમને વાકેફ કરાવ્યા હતા. લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસના નેતાઓના નિવેદનો પાર્ટીને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. સેમ પિટ્રોડાના નિવેદન બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના નિવેદને ખળભળાટ મચાવી દીધો છે. મણિશંકર અય્યરે કહ્યું છે કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ. આપણે એ ન ભૂલવું જોઈએ કે તેની પાસે પરમાણુ બોમ્બ પણ છે. જો કોઈ પાગલ આવે તો તે આપણા પર ઉપયોગ કરી શકે છે. અને ત્યારે મણિશંકર અય્યરના આ પ્રકારના પાકિસ્તાની તરફી વલણથી ભાજપના ઘણા નેતાઓએ ટીકા કરી હતી. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સેમ પિટ્રોડા અને મણિશંકર અય્યર એ રાજકારણના જોકર બની ગયા છે. તો મણિશંકર અય્યરનું જે વિવાદિત નિવેદન છે તેને ખળભળાટ મચાવી દીધો છે. લોકસભાની ચૂંટણી વચ્ચે એક પછી એક નેતાઓના નિવેદનોથી હાલ અત્યારે રાજ્યમાં ખળભળાટ છે. પાકિસ્તાની તરફી વલણથી ભાજપના નેતાઓએ ટીકા કરી છે. લોકસભાની ચૂંટણીને લઈને મધ્યપ્રદેશના બેતુલમાં 4 અને બિહારના ખગરિયામાં 2 બૂથ પર આજે ફરીથી મતદાન થયું. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. અહીં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થયું હતું. જોકે 7 મેના રોજ બેતુલમાં મતદાન કરીને પરત ફરી રહેલી બસમાં આગ લાગવાને કારણે કેટલાક ઈવીએમ સળગી ગયા હતા અને જેના કારણે આજે ફરીથી મતદાન કરવામાં આવ્યું હતું. અહીં મુખ્ય મુકાબલો ભાજપના ડીડી ઉઈકે અને કોંગ્રેસના રામુ ટેકામ વચ્ચે છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો રામ મંદિરની જગ્યાએ ફરીથી બાબરી મસ્જિદ બનાવી શકે છે. તેમણે કહ્યું કે લોકો અમને પૂછે છે કે અમને 400 સીટો કેમ જોઈએ છે. અમને 400 બેઠકોની જરૂર છે કારણ કે કોંગ્રેસ અયોધ્યામાં રામ મંદિરની જગ્યાએ ફરી બાબરી મસ્જિદ બનાવી શકે છે. આપણે સુનિશ્ચિત કરવું પડશે કે બાબરી મસ્જિદ ભારતમાં ફરી ક્યારેય ન બને. આસામના સીએમએ વધુમાં કહ્યું કે પહેલા કોંગ્રેસ અમને રામ મંદિર ક્યારે બનશે તેની તારીખ પૂછતી હતી. હવે તેઓએ તેના વિશે પૂછવાનું બંધ કરી દીધું છે. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ છત્તીસગઢની ભાજપ સરકાર કોર્પોરેશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય પદો પર નિમણૂક કરશે. એવી પણ ચર્ચા છે કે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય સરકારમાં 2 નવા મંત્રીઓ પણ બનાવવામાં આવશે.
તો આ માટે કેટલાક વરિષ્ઠ ધારાસભ્યોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે। રાજ્યમાં એક મંત્રીનું પદ પહેલેથી જ ખાલી છે। ભાજપમાં 1-2 મંત્રી બદલાવાની પણ ચર્ચા છે। તો છત્તીસગઢમાં લોકસભાની 11 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં 72.8% મતદાન થયું હતું। ચૂંટણી પંચ અનુસાર 2019ની લોકસભા ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી 1.31% વધી છે। તો છત્તીસગઢ લોકસભા ચૂંટણીમાં કુલ 220 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી। રાયપુરમાં સૌથી વધુ 38 ઉમેદવારો હતા અને આ પછી બિલાસપુરમાં 37, કોરબામાં 27, દુર્ગમાં 25, જાંજગીર ચંપામાં 18, મહાસમુંદમાં 17, રાજનાંદગાંવમાં 15, રાયગઢમાં 13 તો બસ્તરમાં 11, આ સાથે જ સુરગુજામાં 10 અને કાંકેરમાં 9 ઉમેદવારો હતા। છત્તીસગઢમાં 7 લોકસભા બેઠક પર ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું। હવે રાજ્યમાં વિધાનસભા મુજબ પડેલા મતોની ટકાવારીથી ભાજપ દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યોના વિધાનસભા વિસ્તારમાં થયેલા મતદાનની નજીકથી સમીક્ષા કરવામાં આવી રહી છે। ઇન્દોરમાં કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યા પછી લોકસભાની ચૂંટણીએ નવી જ દિશા લીધી છે। સુરત બાદ ઇન્દોરની આખા દેશમાં ચર્ચા થઈ રહી છે। ઇન્દોરમાં કોંગ્રેસના જાહેર કરાયેલા ઉમેદવાર અક્ષય બામે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે। તો ત્યારે હવે ઇન્દોરમાં કોંગ્રેસના ઉમેદવારની ઉપેક્ષા કરતા નોટા એ મોટો મુદ્દો બની રહ્યો છે। કોંગ્રેસે સત્તાવાર રીતે નોટા માટે મત માંગવાનું શરૂ કર્યું છે અને રેલીઓ કાઢવામાં પણ આવી રહી છે। તો મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવાડીએ કહ્યું હતું કે અમારી પાર્ટી કોઈ પણ ઉમેદવારને સમર્થન નહીં આપે। હવે પક્ષ પલટા સામે નોટા એ અમારો એકમાત્ર વિકલ્પ છે। અને ત્યારે મધ્યપ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્માએ કહ્યું છે કે કોંગ્રેસ એ લોકતંત્રમાં આ ખોટી પરંપરા લાવી છે। સિક્કો તમારો ખોટો છે અને નોટાને મત આપો। તો સમગ્ર ચર્ચા એટલી બધી થઈ કે વડાપ્રધાન મોદીએ ખુદ બૂથ પ્રમુખોને પૂછવું પડ્યું કે અહીં શું થશે। બીજેપી નેતા અને રક્ષામંત્રી રાજનાથસિંહે ઝારખંડના ડુમકામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી અને જ્યાં રેલી સંબોધતા તેમણે કહ્યું કે પહેલા નહેરુ અને ઇન્દિરા ગાંધી જેવા વડાપ્રધાનો ગરીબી હટાવવાના ખોટા વચનો આપતા હતા, પરંતુ પીએમ મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાનું કામ કર્યું છે। વધુમાં રાજનાથસિંહે કહ્યું કે ભાજપ તમારું અનામત હટાવવા નહીં દે। જે ગઠબંધને ઝારખંડની જનતા સાથે છેતરપિંડી કરી છે, જ્યારે ભાજપ ન્યાય અને માનવતાની વાત કરે છે। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ અનામતના મુદ્દે ટીડીપી અને ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ કાંચુડા જેવા છે। એક તરફ તેઓ ભાજપ સાથે ગઠબંધન કરવા માંગે છે, જે મુસ્લિમ અનામતને ખતમ કરવા માંગે છે, તો બીજી તરફ તેઓ લઘુમતી મત મેળવવા માટે તેમની સાથે હોવાનો ઢોંગ કરે છે। તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં મુસ્લિમો માટે 4% અનામત કોઈ પણ ભોગે ચાલુ રહેશે। લઘુમતીઓને અલગ ચશ્માથી જોવા એ નૈતિક રીતે ખોટું છે। વાયએસઆરસીપી મુસ્લિમોની ગરિમા અને સન્માનને સમર્થન આપશે, તો પછી તે અનામત હોય, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ હોય, સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ હોય અથવા તો અન્ય કોઈ બાબત હોય। આજે અક્ષય તૃતીયાના પાવન અવસરે ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે। બાબા કેદારના જયઘોષ વચ્ચે ભક્તોની હાજરીમાં સવારે 6:55 કપાટ ખોલવામાં આવ્યા હતા। તો આજે સવારે 7:15 શુભ મુહૂર્તમાં મંદિરમાં બાબા કેદારની પંચમુખી ડોળીની વિધિ વિધાન સાથે સ્થાપના કરાઈ હતી। હજારો શ્રદ્ધાળુઓની સાથે સીએમ પુષ્કરસિંહ ધામી પણ તેમની પત્ની સાથે દર્શન માટે પહોંચ્યા હતા। તો કેદારનાથમાં પહેલા જ દિવસે ભારે ભીડને કારણે અરાજકતા પણ જોવા મળી હતી। કપાટ ખોલ્યા પછી સીએમ પુષ્કરસિંહ ધામીએ કેદારનાથ ધામમાં પ્રાર્થના કરી અને દેશ અને રાજ્યના તમામ લોકોના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। બાબા કેદારના દર્શન કરવા આવેલા ભક્તોનું સ્વાગત કર્યું હતું। મંદિર પરિસરમાં આયોજિત ભંડારા કાર્યક્રમમાં પણ સીએમે ભાગ લીધો હતો। કેદારનાથ ધામની સાથે ગંગોત્રી અને યમનોત્રી ધામના પણ કપાટ આજે ખોલવામાં આવ્યા છે।
તો બદ્રીનાથ ધામના કપાટ આગામી 12મી મેના રોજ ખુલશે. છત્તીસગઢથી સમાચાર સામે આવ્યા છે. છત્તીસગઢમાં 12 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. તો છત્તીસગઢમાં 12 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. સમાચાર છે છત્તીસગઢથી બીજાપુર એન્કાઉન્ટરમાં 2 સૈનિકો ઘાયલ થયા છે. તો છેલ્લા 131 દિવસમાં કુલ મળીને 103 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. તો છત્તીસગઢમાં બીજાપુર એન્કાઉન્ટરમાં 2 સૈનિકો ઘાયલ થયા છે, જ્યારે અન્ય 12 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. 131 દિવસની જો વાત કરીએ તો તેમાંથી 103 નક્સલવાદીઓ ઠાર થઈ ચૂક્યા છે. છત્તીસગઢમાં 12 નક્સલવાદીઓ ઠાર થયા છે. છત્તીસગઢના બીજાપુરમાં એન્કાઉન્ટર થયું અને તે દરમિયાન 2 સૈનિકો ઘાયલ થયા છે. અત્યાર સુધીના કુલ મળીને 131 દિવસ દરમિયાન 103 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. તો છત્તીસગઢમાં 12 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. વાત કરીએ જો બીજાપુર એન્કાઉન્ટરની, તો આ એન્કાઉન્ટર દરમિયાન છત્તીસગઢ ખાતે 2 સૈનિકો ઘાયલ થયા હતા. છેલ્લા 131 દિવસમાં 103 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. નક્સલવાદીઓના મૃતદેહ અને હથિયારો પણ કબજે કરાયા છે. તો 3 જિલ્લા સુકામા, દંતેવાડા અને બીજાપુર નક્સલ પ્રભાવિત જિલ્લાઓ છે. તો છત્તીસગઢમાં 12 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. સમાચાર છે છત્તીસગઢના બીજાપુર એન્કાઉન્ટરમાં 2 સૈનિકો ઘાયલ થયા. તો છેલ્લા 131 દિવસમાં 103 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. નક્સલવાદીઓના મૃતદેહ અને હથિયારોને પણ કબજે કરાયા છે. લોકસભાની ચૂંટણીને લઈને પીએમ નરેન્દ્ર મોદીનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે. તો લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં પીએમ નરેન્દ્ર મોદી વારાણસીથી ઉમેદવાર છે. તેને લઈને પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે. ઓરિસ્સાના ભુવનેશ્વરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો. તો ભુવનેશ્વરના રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી પડી. ભુવનેશ્વર ભાજપના ઉમેદવારના સમર્થનમાં પીએમ નરેન્દ્ર મોદી રોડ શો કરી રહ્યા છે. ઠેર ઠેર વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ કોઈનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર ચાલુ છે. ઓરિસ્સાના ભુવનેશ્વરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે. મોટી માત્રામાં જનમેદની જોવા મળી રહી છે. તો ભુવનેશ્વરમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં પીએમ નરેન્દ્ર મોદી રોડ શો કરી રહ્યા છે. ઠેર ઠેર વડાપ્રધાન મોદીનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી સૌ કોઈનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે. ઓરિસ્સાના ભુવનેશ્વરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે. સાથે જ મહિલાઓ પણ કેસરી સાફામાં નજરે પડી રહી છે. સૌ કોઈમાં અલગ જ ઉત્સાહનો માહોલ છે. તો ભુવનેશ્વર ભાજપના ઉમેદવારના સમર્થનમાં પીએમ નરેન્દ્ર મોદી ઓરિસ્સા ખાતે હાલ અત્યારે રોડ શો કરી રહ્યા છે. તેમનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. તો લોકસભાની ચૂંટણીને લઈને પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે. ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે પીએમ મોદીનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણીના 3 તબક્કા પૂર્ણ થઈ ગયા છે. હજુ પણ 4 તબક્કાનું મતદાન બાકી છે. તો ભુવનેશ્વરમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં પીએમ નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે. ઠેર ઠેર વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રોડની બંને તરફ મોટી માત્રામાં જનમેદની દેખાઈ રહી છે. ઓરિસ્સાના ભુવનેશ્વરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. તો પીએમ નરેન્દ્ર મોદી પણ સૌ કોઈનું અભિવાદન ઝીલી રહ્યા છે. ઠેર ઠેર વડાપ્રધાન મોદીનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે.
ઓડિશાના ભુવનેશ્વરમાં પીએમ નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે। કાર્યકર્તાઓને આગેવાનોમાં અલગ જ ઉત્સાહ છે। સૌ કોઈ કમળના ફૂલ હાથમાં લઈને આ જનમેદનીમાં જોડાયા છે। ઠેર ઠેર વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। રોડની બંને તરફ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે। તો લોકસભાની ચૂંટણીને લઈને પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર ચાલુ છે। ઓડિશાના ભુવનેશ્વરમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં હાલ પીએમ નરેન્દ્ર મોદી રોડ શો યોજ્યો છે। મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે। તો પીએમ નરેન્દ્ર મોદી સૌ કોઈનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે। લોકસભાની ચૂંટણીને લઈને પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે। ઓડિશાના ભુવનેશ્વર ખાતે પીએમ મોદીનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે। ખુલ્લી જીપમાં પીએમ નરેન્દ્ર મોદી સૌ કોઈનું અભિવાદન ઝીલી રહ્યા છે। મહિલાઓમાં પણ અનેરો ઉત્સાહ છે। મોટી સંખ્યામાં આ રોડ શોમાં મહિલાઓ પણ જોવા મળી રહી છે। તો લોકસભાની ચૂંટણીને લઈને પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે। કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ સામે આરોપ લગાવવામાં આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। 5 ફરિયાદોમાં પૂરતા પુરાવાને લઈને દિલ્હી કોર્ટે જ વિગતો આપી છે। એક ફરિયાદને કોર્ટે ફગાવી દીધી છે। તો કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સામે ફરિયાદ કરી હતી। 354-354D અંતર્ગત આરોપ નક્કી થયો છે। તો કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સામે ફરિયાદ કરી હતી। 354-354D અંતર્ગત આરોપ નક્કી થયો છે। જે વિગતો સામે આવી રહી છે। કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ સામે આરોપ થયો છે, જેમાં દિલ્હી કોર્ટે 5 ફરિયાદોમાં પૂરતા પુરાવા સાથે એક ફરિયાદને કોર્ટે ફગાવી દીધી છે। તો કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સામે ફરિયાદ કરી હતી। ભારતીય શેરબજાર 260ના વધારા સાથે બંધ થયો છે। શેરબજારને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય શેરબજાર 260 પોઈન્ટના વધારા સાથે બંધ થયો। એનએસઈના નિફ્ટીમાં 0.44% વધારો નોંધાયો હતો। તો વાત કરીએ બીએસઈની, બીએસઈના સેન્સેક્સમાં 0.34% વધારો નોંધાયો હતો। સેન્સેક્સ 260 પોઈન્ટના સુધારા સાથે બંધ થયું હતું। શેરબજારને લઈને સમાચાર છે। ભારતીય શેરબજારમાં એનએસઈના નિફ્ટીમાં 0.44% વધારો નોંધાયો હતો। તો બીએસઈમાં પણ ભારતીય શેરબજારમાં 260 પોઈન્ટના વધારા સાથે આજે બંધ થયો છે। બીએસઈના સેન્સેક્સમાં 0.34% વધારો નોંધાયો હતો। ઝિમ્બાબ્વેમાં 40 વર્ષનો સૌથી મોટો દુષ્કાળ પડ્યો। સમાચાર સામે આવી રહ્યા છે। દુષ્કાળને લઈને ઝિમ્બાબ્વેની વિગતો છે કે 40 વર્ષનો અત્યાર સુધીનો સૌથી મોટો દુષ્કાળ પડ્યો છે। નદીઓ, તળાવો, જળાશયો સુકાઈ જતા ધૂળની ડમરીઓ ઉડી રહી છે। અડધાથી વધુ વસ્તીને પાણી અને ખાદ્ય પદાર્થોનું સંકટ ઊભું થયું છે। તો યુનોએ વિશ્વને ઝિમ્બાબ્વેની માનવીય મદદ કરવાની અપીલ કરી છે। ઝિમ્બાબ્વેમાં 40 વર્ષનો સૌથી મોટો દુષ્કાળ પડ્યો છે। નદીઓ, તળાવો, જળાશયો સુકાઈ જતા ઝિમ્બાબ્વેમાં હાલ ધૂળની ડમરીઓ ઉડી રહી છે। અડધાથી પણ વધુ વસ્તીને પાણી અને ખાદ્ય પદાર્થોનું સંકટ ઊભું થયું છે। 40 વર્ષનો સૌથી મોટો દુષ્કાળ પડ્યો છે। યુનોએ વિશ્વને ઝિમ્બાબ્વેની માનવીય મદદ કરવાની પણ ખાસ અપીલ કરી છે। ઝિમ્બાબ્વેની જો હાલ અત્યારે પરિસ્થિતિ છે કે નદીઓ, તળાવો, જળાશયો પણ સુકાઈ ગયા છે, જેના લીધે ધૂળની ડમરીઓ ઉડી રહી છે। 40 વર્ષનો આ સૌથી મોટો દુષ્કાળ નોંધાયો છે।
અડધાથી વધુ વસ્તીને પાણી અને ખાદ્ય પદાર્થોનું પણ સંકટ ઊભું થયું છે. સ્પાઇડર જેટ ક્રેશ થયું હતું તે સમાચાર સામે આવી રહ્યા છે. વિમાનને લઈને સ્પાઇડર જેટ ક્રેશ થયું હતું. એરફોર્સના એક પાયલટનું આ ઘટનામાં મોત થયું હતું. તો બાંગ્લાદેશના ચટ્ટોગામમાં ઘટના બની હતી. જેટમાં સવાર 2 માંથી એક પાયલોટનું મોત થયું હતું. એરફોર્સના એક પાયલોટનું પણ મોત થયું હતું જે ઘટના બની હતી. India@9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.